ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ હવે આગળ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે થિયરી જોઈ હતી. એના પહેલા લેક્ચરમાં ગણીને એક હતી પૂર્ણ આંતરિક પરાવર્તન અને એક હતી ગોળીય વક્ર સપાટી. બેના એક એક દાખલા છે, તો બંને દાખલા અહીંયા સાથે લઈ લઈશું આપણે. તો પહેલો દાખલો છે એ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5. દાખલો શરૂ કરતા પહેલા આપણે રકમ વાંચી લેશું એક વખત. રકમ શું કહેવા માંગે છે જોઈએ. એક ટાંકી છે. ટાંકીમાં 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. પાણીની ઊંચાઈ કેટલી છે? પાણીની ઊંડાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર એટલે આવું લખીએ કે આપણે 0.8 મીટર. પાણીનો વક્રી પૂર્ણાંક આપેલો છે 1.33. બહારની બાજુ શું છે? કાંઈ નથી, એટલે કે હવા. તેમાં બરોબર ટાંકીના તળિયે એક પ્રકાશનું ઉદ્ગમ મૂકેલો છે, એટલે કે સ્ત્રોત, એટલે કે બલ્બ મૂકેલો છે. તો પ્રકાશમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય આપણને ખબર છે. તો તમને એવું કહે છે કે જો તળિયે બલ્બ મૂકવામાં આવે તો પાણીની ઉપરની સપાટી પર કેટલા ક્ષેત્રફળ ધરાવતું વિસ્તાર પ્રકાશિત દેખાશે. તો ઉપર કેટલું ક્ષેત્રફળ એવું કન્સિડર થાય કે જેથી ત્યાં તમને પ્રકાશિત દેખાય. તો તમે અવલોકન કરી રહ્યા છો એ ક્યાંક બહારથી કરી રહ્યા છો, તો અહીંયા ક્યાંક હશે તમારી આંખ, એટલે કે હવાના માધ્યમમાં, એટલે બહાર હવા છે ત્યાં તમે અવલોકન કરી રહ્યા છો ઉપરના અંદર રહેલા ટાંકીના તળિયે રહેલા પ્રકાશના ઉદ્ગમનો. તો તમને આખી સપાટીમાંથી કેટલા ક્ષેત્રફળ વાળો ભાગ એ તમને પ્રકાશિત દેખાશે, એ તમને પૂછેલું છે. તો વિચાર કરો બાળકો, આ પ્રકાશનો ઉદ્ગમ છે. આમાં ઘણા બધા પ્રકાશના કિરણો નીકળતા હોય. એમાંનું એક કિરણ અત્યારે મેં લંબ રૂપે દર્શાવેલું છે. એમાં તમે ભણી ગયા છો કે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. બીજો એક કિરણ દર્શાવું છું અહીંયા, કે એ કિરણ ધીમે ધીમે આપણે ખબર છે કે આપાત કોણનું મૂલ્ય વધતા પરાવર્તિત પ્રકાશની તીવ્રતા વધે છે અને વક્રીભૂત પ્રકાશની તીવ્રતા ઘટે છે. અથવા તો એવું પણ કહી શકો કે આપાત કોણ વધતા વક્રીભૂત કોણ પણ વધે છે. તો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની જે આકૃતિ દોરેલી હતી એમાં કંઈક આપણે આવું કિરણ દર્શાવ્યું હતું કે જ્યાં પ્રકાશનું કોઈ એક આપાત કિરણ એવી રીતે આપાત કોણે આપાત થાય કે જેથી વક્રીભૂત કિરણ જે છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આગળ વધે. એ સિવાય પોસિબલ ન થાય. તો અહીં આપણે એવું લઈએ છીએ કે કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ લઈએ છીએ, ત્યારે બનતા આપાત કોણને ક્રાંતિ કોણ IC કહેવાય. અને ત્યારે વક્રીભૂત કોણ જે છે કેટલાનો બને છે? 90 બને છે. હવે વિચારો બાળકો, જો ક્રાંતિ કોણ કરતા આગળ હવે બીજું કોઈ પણ કિરણ લઈશ તો એનું સંપૂર્ણ એના એ જ માધ્યમમાં શું થઈ જશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન એના એ જ માધ્યમમાં થઈ જાય તો બહાર જે અવલોકનકાર છે એની આંખમાં એક પણ કિરણો પ્રવેશે નહીં. તો વિચાર કરો કેટલા કિરણો તેની આંખમાં પ્રવેશશે. તો કે આ બાજુ P બિંદુ લેજો, એનાથી નાના આપાત કોણવાળા બધા જ કિરણો થોડા વક્રીભવન પામીને અવલોકનકારની આંખમાં જતા હશે. ત્યાં સુધી એના પછી કોઈ આપાત કોણથી જો ક્રાંતિ કોણ કરતા વધી જાય ખૂણો, એના પછીનું કોઈ પણ કિરણ એ આંખમાં જશે નહીં. કારણ કે ત્યાં શું થઈ જશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. તો જેમ આપણે જમણી બાજુ બનાવ્યું એવી ડાબી બાજુ P બિંદુ એવું કન્સિડર કરી શકીએ. આ જે P બિંદુ, ત્યાં એક કિરણ એવું નીકળતું હોય જે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે. તો ઉપર આખા એક વિચારવા જાઓ તો આજે પાણી ભરેલી ડોલ છે, આ ડોલની ઉપરની સપાટી છે. તો એમાં P બિંદુ ક્યાંક અહીંયા મળે છે અને એક P બિંદુ અહીંયા મળે છે. ઉપરથી જોઈએ છે ત્યારે આપણને આવું લાગે છે. તો કે આટલા ક્ષેત્રફળ વાળો એરિયા એ તમને પ્રકાશિત દેખાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે દોરવું હોય તો અહીંયાથી કે આપણે ઉદ્ગમ O માંથી એવું કિરણ લીધેલું છે કે જે અહીંયા સુધી બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે છે. અહીંયા પણ એવું બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ વધે છે. તો આટલો ભાગ જે છે એ તમને શું દેખાશે? પ્રકાશિત દેખાશે. તો આ પ્રકાશિત ભાગ જે છે એની કઈ ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે શું? તો કે કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર, એટલે કે જ્યાં સુધી પ્રકાશિત બિંદુ દેખાય છે ત્યાં સુધીનું અંતર. તો અહીંયા કેન્દ્ર તરીકે હું Q લઉં છું અને બિંદુ P સુધીનું અંતર જેને આપણે ત્રિજ્યા ધારીએ છીએ શું થશે? R છે. તો તમને જો ત્રિજ્યા મળી જાય તો કેટલો ભાગ પ્રકાશિત દેખાશે એનું ક્ષેત્રફળ તમને શું થશે? મળી જશે. ચલો, તો અહીંયા વાત કરી ત્રિજ્યા શોધવા માટે કોઈ ક્ષેત્રફળ શોધી લેશું. તો એક વસ્તુ અહીં ધ્યાનમાં રાખીશું. અહીંયા એક યુગ્મ કોણની જોડ બને છે. આ લાઈન અને આ લાઈન, એટલે કે Z બને છે. Z બને તો જો આ ખૂણો IC હોય તો આ ખૂણો પણ કેટલો થશે? IC થશે. ક્લિયર? બીજી એક વસ્તુ, P બિંદુ પાસે સ્નેલબાઈનો નિયમ વાપરી શકો છો, અથવા તો P બિંદુ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, અથવા તો P બિંદુ પાસે સ્નેલના નિયમ
પરથી શેનો નિયમ વાપરો તો બાર હવા છે હવા એટલે n1 sin 90 છે માધ્યમ સાથે બનતો ખૂણો લેશું is equal to n2 sin ic n11 sin 90 પણ 1 એટલે 1 into 1 1 n2 તરીકે n sin ic n2 તરીકે આપણે ટેપર ની અંદર રહેલું છે તો આ લખીએ sin ic is equal to 1 upon n અને 1 upon n એટલે કે 1 divided by 1.33 1 ના છેદમાં 1.33 એટલે તમારો જવાબ થશે 0.75 બરાબર sin ic બરાબર જો ic શોધવું હોય તો sin ઇન્વર્સ કરવું પડે sin ઇન્વર્સ 0.75 તો sin ઇન્વર્સ 0.75 જોશો એટલે તમને આની વેલ્યુ મળશે 48.74 ડિગ્રી કોની ic ની આ મળી તમને ic ની વેલ્યુ હવે ic મળી ગયા બાદ આગળ શું સ્ટેપ કરશો તમારે r શોધવાનો છે ને ઓકે તો તમારી પાસે આ એક કાટકોણ ત્રિકોણ બને છે OQP કાટકોણ ત્રિકોણ જો OQP માં ખૂણો છે તમારી પાસે સામેની બાજુ જોઈએ છે અને પાસેની બાજુ તમને h આપેલી છે તો તમને r મળી શકે છે તો હવે કાટકોણ ત્રિકોણ લેશું કાટકોણ ત્રિકોણ કયો કાટકોણ ત્રિકોણ OQP માં tan IC એટલે કે સામેની બાજુ છે તો પાસેની બાજુ સામેની બાજુ છે r પાસેની બાજુ છે h આપણે r જોઈએ છે તો r is equal to h tan ic અહીંયા તમને r ની વેલ્યુ મળી ગઈ જો r ની વેલ્યુ મળી જાય તમારી પાસે h છે ic છે એટલે r તો મળી જશે r મળી જાય તો કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે એ તમને મળી જાય તો બહાર આવતા પ્રકાશનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે a is equal to pi r square pi એમ ના એમ રાખીશું r square એટલે આનો square એટલે h square tan square ic pi બધી કિંમત મૂકીશું pi ની કિંમત છે 3.14 h ની કિંમત છે 0.8 એનો વર્ગ tan square ic ની કિંમત મળી તમને 48.74 ડિગ્રી તો ફાઇનલી તમે હવે કેલ્ક્યુલેટ કરો તો અહીંયા ક્ષેત્રફળનો પણ આન્સર મળી જાય તો ક્ષેત્રફળનો આન્સર મળશે કે જોતા આવડે છે આપણને એટલે ક્ષેત્રફળનો આન્સર મળશે 2.61 મીટર સ્ક્વેર તો આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ શું આવતો હશે બહાર આવતો હશે આવડો દાખલો એક જૂની ટેક્સ્ટ બુકમાં પણ છે પણ એ થોડોક એક ડિફરન્ટ છે ખાસ યાદ રાખીશું એક્ઝામ્પલ તરીકે આ એક તળાવ છે તળાવની કિનારે છે નીચે પાણી છે ઉપર છે હવા અહીંયા છે તળાવનો કિનારો અને કિનારા ઉપર છે એક ઝાડ તો તમને ક્વેશ્ચન એવું પૂછે છે કે અહીંયા એક માછલી છે આ છે માછલી આ માછલી તળાવના કિનારાથી સમથિંગ ધારો કે x જેટલા અંતરે રહેલી છે ઊંડાણ નથી પૂછ્યું તમને કેટલી ઊંડે રહેલી છે નથી પૂછ્યું પણ કિનારાથી આટલા ઊંડા મીન્સ કે આટલી તરફ રહેલી છે x જેટલા અંતરે રહેલી છે તો તેની ઊંડાઈ h શોધો કિરણ લેશું આપણે હિન્ટ તરીકે તમને માત્ર એટલું આપેલું છે હિન્ટ તરીકે કે આ માછલી આ ઝાડને માત્ર જસ્ટ જોઈ શકે છે તમને એવું નથી કીધું કે ઝાડની ઊંચાઈ આટલી છે આટલી ઓછી દેખાય છે આટલી વધારે દેખાય છે એવું કંઈ કીધેલું નથી પણ તમને શું કીધું છે માત્ર જસ્ટ જોઈ શકે છે તો એવું ત્યારે પોસિબલ બને જ્યારે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે એટલે કે અહીંયા ઓબ્વિયસ વસ્તુ છે અહીંયા શું બનતું હોય ક્રાંતિ કોણ બનતું હોય જો આ ક્રાંતિ કોણ બને તો આ પણ કેટલો થાય IC થાય જો આ IC થાય તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તમે કન્સિડર કરી શકો અને એની ઉપર શું લઈ શકો તમે h લઈ શકો આ વસ્તુ ખાસ યાદ રાખો ચલો બાળકો હવે વાત કરી એના પછીના દાખલાની ઉદાહરણ નંબર 9.6 આ જે દાખલો છે આ છે ઉદાહરણ છે એ છે વક્રી ભવન સપાટી મીન્સ કે ગોળીય વક્ર સપાટીનું ઉદાહરણ છે જેનું સૂત્ર તમે હજી હમણાં જ ભણ્યા કે -n1/u + n2/v = n2 - n1/r એના અનુલક્ષીને આ એક દાખલો છે ઈઝી છે એટલે ખાસ ધ્યાન રાખીશું શું કીધું છે રકમમાં એ પહેલા જોઈ લઈએ હવામાં રાખેલું કોઈ ઉદ્ગમ છે અથવા તો કોઈ વસ્તુ છે
તેમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ ગોળીય વક્ર સપાટીમાં એન્ટર થઈ કે જેનો વક્રીભવનાંક 1.5 છે અને જેની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તેમાં જઈને કંઈક વસ્તુનું શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. તો જો ઉદ્ગમ એટલે કે વસ્તુ એ ગોળીય વક્ર સપાટીથી 100 સેન્ટીમીટર દૂર મૂકેલી હોય તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે એવું તમને પૂછેલું. એટલે પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે. બાકીની બધી જ વસ્તુ તમને આપેલી છે. તો ગોળીય વક્રીભવનકારક અથવા ગોળીય વક્ર સપાટી માટે ગોળીય વક્ર સપાટી માટે સૂત્ર તમારી પાસે તૈયાર છે. -n1/u પ્લસ n2/v is equal to n2 minus n1/r. બધી કિંમત મૂકીશું આપણે. n1 એટલે 1, u થશે -100 વત્તા n2 એટલે 1.5 ડિવાઇડ બાય v. v તો આપણે શોધવાનું છે. is equal to n2 1.5 n1 1 ડિવાઇડ બાય r. r એટલે કે 20. ચલો સિમ્પ્લિફિકેશન આપીશું. માઈનસ માઈનસ પ્લસ 1/100 વત્તા 1.5/v is equal to 0.5/20. -100 આ પદ જે છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે આવું થશે 1.5/v. અને થોડુંક વ્યવસ્થિત લખું. 0.5 એટલે 1/2 થાય આપણે ખબર છે. 0.5 ની જગ્યાએ લખી નાખું છું 1/2 ગુણ્યા 20 તો હતું તે માઈનસ 1/100. આ બાજુ લેશું આપણે 1.5/v is equal to 1/40 માઈનસ 1/100. લસા લઈને કરી શકો. જો લસા લેતા ન ફાવતું હોય તો ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરી નાખો. છેદમાં બંનેનો ગુણાકાર કરી નાખો તો આવું થશે 100 માઈનસ 40 છેદમાં 100 ગુણ્યા 40. ક્લિયર? તો આ બધું તો એમને 1.5/v. અહીંયા આન્સર કંઈક આવશે 1.5 ડિવાઇડ બાય v ઇઝ ઇક્વલ 100 માંથી 40 થાય એટલે કે 60 છેદમાં 100 ગુણ્યા 40 એટલે થશે 4. ક્લિયર? ચલો v ના કરતા બનાવવાનો છે તો v ઇઝ ઇક્વલ ટુ ઉલટાવી નાખીશું 4000 છેદમાં 60. અહીંયા હતું 1.5 સામે બાજુ હશે v ઇઝ ઇક્વલ ટુ 4000 ગુણ્યા 1.5 ડિવાઇડ બાય 60. ક્લિયર? એક પોઈન્ટ કેન્સલ થશે. 1.5 નું વેરિએશન પણ આપી શકો. 1.5 એટલે 3/2 થાય તમને ખબર છે. આવું લખીએ 400 ગુણ્યા 1.5 એટલે 3/2 છેદમાં 6. આપણને ખબર છે 3 દુ 6 2 દુ 4 ઉપર 4 એટલે અહીંયા આવશે 100. એલસી ની ઉપયોગિતા વિના પણ તમે ફિઝિક્સના અમુક દાખલા કરી શકો છો. તો v નો જવાબ મળ્યો તમને 100 સેન્ટીમીટર. યાદ રાખીશું આ દાખલો. ચલો બાળકો, હવે આપણે આ ચેપ્ટરના ટર્નિંગ પોઈન્ટ ઉપર આવ્યા છે. એટલે કે હવે જે ચાલુ થશે એ ચેપ્ટરનો વન ટાઈપ ઓફ સેકન્ડ પાર્ટ કહી શકો. જેનું નામ છે ગોળીય લેન્સ. અત્યાર સુધી તમે જે ઘટના ભણ્યા એટલે કે પરાવર્તન, વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન, એમાંની એક ઘટનાને અનુલક્ષીને આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ એક નવા ઉપકરણને લઈને. વક્રીભવનની ઘટનાથી આપણે લેન્સ નામની જે રચના જે છે એને હવે આપણે આગળ સમજીશું કે ગોળીય લેન્સ એટલે શું. તો આપણે બધા જે ખાસ જે મોસ્ટ ઓફ જે ચશ્મા મારી જેમ પહેરી રહ્યા છે એને ખબર છે કે આ ચશ્માની આગળ કંઈક કાચ જેવો ભાગ આવે છે. ખરેખર આપણે આને કાચ ન કહેતા હોય પણ આ છે એક પ્રકારનો લેન્સ. તો આ લેન્સ જે છે એ શું કરી શકે છે, તેના ગુણધર્મ કેવા છે, તેના માટે વક્રીભવન કઈ રીતે થાય, એની તમામ પ્રકારની માહિતી આપણે અહીંયા હવે મેળવશું. તો પહેલા વ્યાખ્યા સમજી લઈએ. ગોળીય લેન્સ જે છે એ બહેનો કઈ રીતે. તો લાસ્ટ ટાઈમ આપણે આગળ ભણી ગયા બાળકો કે ગોળીય વક્ર સપાટી, આ ગોળીય વક્ર સપાટી છે. આ ગોળીય વક્ર સપાટી બહિર્ગોળ છે, ખબર છે. બીજી ગોળીય વક્ર સપાટી હોય આ પણ બહિર્ગોળ જ છે, ખાલી ઉલટી દર્શાવે છે એટલો ફેર છે. તો વિચાર કરો, આખું માધ્યમ કાચનું છે, આ માધ્યમ પણ શેનું છે? કાચનું છે. હવે જેટલો વક્ર ભાગ છે એને હું કટ કરી દઉં છું. આ વક્ર ભાગ છે, આ પણ કેવો છે? વક્ર ભાગ. તો બંને વક્ર ભાગ કટ કરી લીધા. આ વક્ર ભાગ કટ કરીને હું અહીંયા લઈ આવ્યો છું. આ વક્ર ભાગ કટ કરીને આવી ગયો. આ વક્ર ભાગ કટ કરી આવી જશે આ બાજુ.
બંનેને આપણે જોડી દઈએ. જો બંને વક્ર ભાગને જોડી દઈએ તો આખો જે કાચનો જે બન્યો એને કહેવાય બહિર્ગોળ લેન્સ. તો લેન્સ બીજું કઈ નથી, બે વક્રી ભવનકારક સપાટી જે છે સરખા માધ્યમની એમાંથી બનાવેલું એક ઉપકરણ છે કે જે શું રચી શકે છે? પ્રતિબિંબ રચી શકે છે. તો વ્યાખ્યા પણ એવી રીતે બનાવશું કે બે વક્રી ભવનકારક સપાટીઓ વડે ઘેરાતા કે જેના દ્વારા પ્રતિબિંબ રચી શકાય છે એવા ઉપકરણને શું કહેવાય? લેન્સ કહે છે. એટલે અહીં આપણે કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ વસ્તુ મૂકી શકો તો અહીંયા પ્રતિબિંબ અહીં પણ મળી શકે. કોના ઉપયોગથી? તો કે આ લેન્સના ઉપયોગથી. તો આને કહેવાય લેન્સ. તો જેમ બહિર્ગોળ લેન્સ બન્યો છે એવી રીતે અંતર્ગોળ લેન્સ પણ બને. અંતર્ગોળ લેન્સ બનાવવા માટે તમે બે બહિર્ગોળ સપાટીની જગ્યાએ કઈ સપાટીનો ઉપયોગ કરશો? તો કે અંતર્ગોળ સપાટીનો. ચલો, તો હવે લેન્સ કેટલા પ્રકારના હોય અને કેવા કેવા દેખાય એની વાત આપણે અહીંયા કરશું. તો પહેલા આપણે હમણાં દોર્યો એની વાત કરી લઈએ. આને કહેવાય બહિર્ગોળ લેન્સ અથવા તો દ્વિબહિર્ગોળ લેન્સ. ખાલી બહિર્ગોળ પણ કહી શકો અથવા તો દ્વિબહિર્ગોળ પણ કહી શકો. આ જે છે આને કહેવાય અંતર્ગોળ લેન્સ અથવા તો દ્વિઅંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ અથવા તો દ્વિઅંતર્ગોળ. નેક્સ્ટ, આવો પણ લેન્સ હોય. એક સપાટી બહિર્ગોળ હોય, એક સપાટી સમતલ હોય. તો આને કહેવાય બહિર્ગોળ સમતલ લેન્સ. જે સપાટી પેલા હોય એનું નામ પેલા રાખો. સેમ વસ્તુ હજી એક બનાવી શકો અંતર્ગોળમાં. આવા લેન્સ શું કહી શકશો? તો એક સપાટી સમતલ, એક સપાટી અંતર્ગોળ. તો અહીંયા બનશે સમતલ અંતર્ગોળ લેન્સ. તો મોટા ભાગે આવા ઘણા બધા પ્રકારના લેન્સ જોવા મળતા હોય, પણ અહીંયા તમારે જે સૌથી વધારે ઉપયોગમાં આવશે એ આવશે બહિર્ગોળ લેન્સ અથવા તો જેને આપણે નામ આપી શકીએ છીએ દ્વિબહિર્ગોળ લેન્સ. તો ચલો તેને જ અનુલક્ષીને અમુક વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ. મૂળભૂત વ્યાખ્યા અથવા તો પદો. પેલું, પ્રથમ મુખ્ય કેન્દ્ર, જેને આપણે F1 વડે દર્શાવીશું. શું છે પ્રથમ મુખ્ય કેન્દ્ર? જોઈએ આપણે. ચલો, આ છે બહિર્ગોળ લેન્સ. આ છે મુખ્ય અક્ષ. બહિર્ગોળ લેન્સ મુખ્ય અક્ષ કમ્પલસરી છે, ફિક્સ છે. ધારો કે વસ્તુને કોઈ એવી જગ્યાએ મૂકું છું, આ બિંદુવત વસ્તુ છે એવું વિચારી લો. વસ્તુને કોઈ એવી જગ્યાએ મૂકું છું કે જેમાંથી નીકળતા કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી, આમાંથી નીકળતા કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય અક્ષને કેવા બની જાય છે? સમાંતર બની જાય છે. વસ્તુને કોઈ એવી જગ્યાએ મૂકવામાં આવે કે જેથી તેમાંથી નીકળતા કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર બને, તો વસ્તુને જ્યાં મૂકેલી છે એને કહેવાય લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. બીજો પોઈન્ટ છે લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2. જેને F2 વડે દર્શાવશું. હવે શું છે? હજી એકવાર બહિર્ગોળ લેન્સ. આ મુખ્ય અક્ષ લઈ લેશું એની. હવે કિરણો લેવા છે સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણો. મુખ્ય અક્ષને સમાંતર કિરણો વક્રીભવન પામી જ્યાં કેન્દ્રિત થાય, વક્રીભવન પામી જ્યાં કેન્દ્રિત થાય એને કહેવાય લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર. આ બંને એકબીજાની રિવર્સ પ્રોસેસ છે એવું લાગે આપણને. વસ્તુ જ્યાં મૂકો કિરણો સમાંતર બને. કિરણો સમાંતર હોય તો જ્યાં ભેગા થાય, જ્યાં પ્રતિબિંબ રચે અથવા તો જ્યાં કેન્દ્રિત થાય એને કહેવાય દ્વિતીય મુખ્ય કેન્દ્ર. આવું નવું અંતર્ગોળ માટે પણ બનાવી શકો. જેમ કે ચલો આ અંતર્ગોળ રેસો છે, સોરી લેન્સ છે. આ છે અંતર્ગોળ લેન્સ, આ છે મુખ્ય અક્ષ. તો આના માટે બનાવીએ સમાંતર કિરણો. સમાંતર કિરણો વક્રીભવન પામી આગળ વધે છે, વક્રીભવન પામી આગળ વધે છે. હવે બંને કિરણો તો ક્યાંય ભેગા થતા નથી. જો ભેગા ન થતા હોય તો એ કિરણોને પાછા લંબાવો, પાછા લંબાવો.
એ કિરણોને આપણે શું લંબાવ્યા? પાછા લંબાવ્યા. પાછા લંબાવો અને મુખ્ય અક્ષ ઉપર જ્યાં કેન્દ્રિત થાય એને કહેવાય એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર, એટલે કે મુખ્ય કેન્દ્ર. તો બંનેની અંદર કોમન વસ્તુ, મુખ્ય કેન્દ્ર બે પ્રકારના હોય. હજી એક વસ્તુ આવે છે થર્ડ વન, ઓપ્ટિકલ કેન્દ્ર O. લેન્સનું જે મધ્ય બિંદુ છે બરોબર, સેન્ટરમાં જે છે એ લેન્સના મધ્ય બિંદુને ઓપ્ટિકલ કેન્દ્ર O કહેવાય. જેમ અરીસાની અંદર ધ્રુવ P આવતું હતું એવી રીતે લેન્સ માટે ઓપ્ટિકલ કેન્દ્ર શું આવશે? O આવશે. ક્લિયર? ઓકે. ફોર્થ વન છે કેન્દ્ર લંબાઈ. થોડો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા અરીસા માટેની તમને કદાચ યાદ હોય તો ખાસ યાદ કરો. શું હતી કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા? તો કે સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી જ્યાં ભેગા થાય તેને શું કહેવાય? અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અને ત્યાંથી ત્યાં સુધીના અંતરને, એટલે કે P થી F સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. તો અહીંયા પણ કિરણો સમાંતર લઈને જ વાત કરવાની છે. તો વિચાર, સમાંતર આવતા કિરણો વક્રીભવન પામી જ્યાં ભેગા થાય તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય. અને ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો અહીંયા પણ કેન્દ્ર લંબાઈ દર્શાવી શકું. કેન્દ્ર લંબાઈ F. અહીંયા કેન્દ્ર લંબાઈ દર્શાવી શકું ખરા, આને હું F દર્શાવી શકું, પણ વ્યાખ્યા જે છે એ આ મુજબ ન આપી શકું. વ્યાખ્યા જે આપીશું આ મુજબ આપીશ. સમાંતર કિરણો વક્રીભવન પામી જ્યાં ભેગા થાય એને મુખ્ય કેન્દ્ર કહેવાય. અને મુખ્ય કેન્દ્રથી ઓપ્ટિકલ કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. હવે બીજી એક વસ્તુ જો, અહીંયા તમે કેન્દ્ર લંબાઈ જે માપો છો એ આપાત પ્રકાશની દિશામાં માપશો. કેમ? સંજ્ઞા પદ્ધતિ એના ઈ જ લાગુ પડશે, પણ બધા જે અંતરો જે છે એ તમારે O થી માપવાના રહેશે. O થી જમણી બાજુ અથવા તો O થી ડાબી બાજુ. જો તમે કેન્દ્ર લંબાઈ માપો તો O થી જમણી બાજુ આવશે. O થી જમણી બાજુ એટલે કે આપાત પ્રકાશની દિશામાં. જો આપાત પ્રકાશની દિશામાં આવે તો અહીંયા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી બનશે? ધન બનશે. એવી રીતે અહીંયા વિચારો તો અહીંયા કોઈ એપ્લાય કરવા જઈ છે તો એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોય છે. જો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોય તો એની જે કેન્દ્ર લંબાઈ છે એ કેવી આવે છે? ઋણ આવે છે. ક્લિયર? તો આ થઈ કેન્દ્ર લંબાઈની વાત. હજી એક પોર્શન છે થોડોક ઇમ્પોર્ટન્ટ એના માટે. વક્રતા ત્રિજ્યા એટલે કે આ બે પોઈન્ટ આપણા માટે થોડા વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. હવે વાત કરી આ લેન્સ શેમાંથી બન્યો? તો હમણાં જ જોયું આપણે કે ભાઈ વક્રીભવન કારક એક સપાટી હોય એમાંથી લેન્સ બનાવવામાં આવે છે. બે સપાટીને ભેગા કરો ત્યારે એક લેન્સ બને છે. તો સપાટી કેટલી છે? તો 1 અને 2. તો જેટલી સપાટી હોય એટલા મુખ્ય કેન્દ્ર મળે અને એટલા વક્રતા કેન્દ્ર મળે. તો અહીંયા તમને બે સપાટી ભેગી કરીને બનાવવામાં લેન્સ આવ્યો છે, એટલા માટે બે વક્રતા ત્રિજ્યા અને બે મુખ્ય કેન્દ્ર મળ્યા. હવે વક્રતા ત્રિજ્યા છે એ કઈ રીતે મેઝરમેન્ટ કરવી એની વાત કરી. ચલો તો વિચાર કરો, આ એક ગોળો છે, આ બીજો ગોળો છે. તો આટલો ભાગ જે છે એ મને લગભગ બહિર્ગોળ લેન્સ દેખાય છે. યસ, બંને એક જ માધ્યમ છે વિચારી. તો આટલો ભાગ છે બહિર્ગોળ લેન્સ છે. એક્ઝામ્પલ તરીકે હું આને મુખ્ય અક્ષ લઈ લઉં છું. તો એક ગોળાનું કેન્દ્ર RU C, બીજા ગોળાનું કેન્દ્ર RU C. બંને ગોળાના કેન્દ્ર છે તમારી પાસે. ક્લિયર? તમે જે લેન્સ લ્યો છો એના માટે આપાત પ્રકાશ કઈ દિશામાં રહેવાનો છે? તો કે આપાત પ્રકાશ આ દિશામાં રહેવાનો છે. તો અહીંયા બે ત્રિજ્યા મળે છે, એ અહીંયાથી અહીંયા સુધીની અને અહીંયાથી અહીંયા સુધીની. હવે પેલી સપાટી આ સાઈડ કહેવાય, એટલે આ જે છે એ ફર્સ્ટ વન કહેવાય અને આ જે છે એ સેકન્ડ વન કહેવાય. તો પેલી જે સપાટી છે ડાબી બાજુની એના માટે વક્રતા ત્રિજ્યા તમે અહીંયાથી જમણી બાજુમાં આપશો, જેને કહેશું આપણે R1. બીજી સપાટી જે છે જમણી બાજુની તેની વક્રતા ત્રિજ્યા તમે આ બાજુમાં આપશો, જેને કહેશું R2. તો ખાસ યાદ રાખો, પેલી સપાટીની વક્રતા ત્રિજ્યા તમે ઓપ્ટિકલ સેન્ટરથી જમણી બાજુમાં આપી એટલે કે આપાત પ્રકાશની દિશામાં આપી એટલે ઈ બેની પ્લસ. પણ બીજી સપાટી જે છે એની વક્રતા ત્રિજ્યા તમે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આપી એટલે ઈ બેની ઋણ. એટલે ખાસ યાદ રાખો, લેન્સની અંદર પેલી જે સપાટી છે એની
વક્ર ત્રિજ્યા r1, બીજી સપાટી છે એની વક્ર ત્રિજ્યા r2 અને r1 થશે પ્લસ r2 થશે માઈનસ. તો વક્રતા ત્રિજ્યા માટે ખાસ યાદ રાખવાનું કે O થી C સુધીનું અંતર જેને વક્રતા ત્રિજ્યા કહેવાય, પણ અહીંયા બે વક્રતા ત્રિજ્યા હશે, એમાંની એક પ્લસ લેવાની અને બીજી કે લેવાની માઈનસ. કેમ તો કે આપણે અપાત પ્રકાશ જે છે એ કઈ દિશામાં કન્સિડર કરતા હોય? આ દિશામાં. જો તમે અપાત પ્રકાશની દિશા ઉલટાવો તો આ સંજ્ઞા પણ શું થશે? ઉલટાઈ જશે. એટલે કે આ થઈ જશે પ્લસ અને આ થઈ જશે માઈનસ. વાત કરી આ એક સપાટી ક્યાંક ને ક્યાંક સમતલ આવે છે. તો સમતલ તો હરીસો આવી ગયો આપણે સમતલ. યસ. તો સમતલ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ કેટલી હતી? તો કે ઇન્ફિનિટિવ. સમતલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેટલી હતી? તો કે ઇન્ફિનિટિવ. તો અહીંયા સમતલ સપાટી માટેની વાત કરતા હોય તો એના માટે પણ કેન્દ્ર લંબાઈ સમતલ માટે કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટિવ હોય અને વક્ર ત્રિજ્યા કેવી હોય? ઇન્ફિનિટિવ હોય. એટલે કે લેન્સની અંદર જો કોઈ એક સપાટી તમને સમતલ આપેલી હોય તો તેની કેન્દ્ર લંબાઈ પણ ઇન્ફિનિટિવ લેવી અને વક્રતા ત્રિજ્યા પણ ઇન્ફિનિટિવ લેવી. બાકીના કોઈ લેન્સ માટે એટલે કે દ્વિબહિર્ગોળ હોય અથવા તો દ્વિઅંતરગોળ હોય તો તેના માટેની વક્રતા ત્રિજ્યા બે r1 અને r2 એ સમાન પણ હોય અને અલગ અલગ પણ હોઈ શકે. અત્યારે એટલા માટે આપણે r1 અને r2 વડે દર્શાવીએ છીએ. તો આ જે થોડું જ્ઞાન થયું એ થયું ગોળીય લેન્સ વિશેનું થોડુંક બેઝિક. હવે જે આગળ વાત કરશું એ વાત કરશું ગોળીય લેન્સ દ્વારા વક્રીભવનની ઘટના કઈ રીતે સમજાવી શકાય. થેન્ક યુ.